નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર પંચાટી બજારમાં પરિવાર મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયું। તસ્કરોએ ત્રાટકી ₹1,50,000ની માલમત્તા પર કર્યો હાથફેરો। અંકલેશ્વર પંચાટી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજિત ₹1,50,000ના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, પંચાટી બજારમાં તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। અંદાજે 1.5 લાખની માલમત્તાની ચોરી કરી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર પંચાટી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજિત ₹1,50,000ના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે મકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ તરફ અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। મકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બાઇક સવાર 2 ઇસમો કેદ થયા હતા। છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ સોસાયટીમાં આટાફેરા કરતા હતા। આ અંગે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। શું નામ ભાઈ તમારું? રાહુલ પટેલ। શું ઘટના બની છે તમારા ઘરમાં? હું તો મેરેજમાં ગયો હતો અને મને સવારના ફોન આવ્યો 5 વાગે કે તમારા ઘરમાં ચોરી થઈ। આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે। તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે તો મને જાણ કરી તો હું આવ્યો તો અમારા ઘરની અંદર મેં અમારી હાલત જોઈ ઉપર નીચે બધું તો અમારા સોના બી લઈ ગયો, રૂપિયા બી લઈ ગયા અને ચાંદીના સિક્કાથી મળીને બધું લઈ ગયા મારા ઘરમાં। અંદાજિત કેટલાની ચોરી છે? ₹1.5 લાખ જેવું હશે। તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ સવારના જઈને જઈ આવ્યા છે અમે, પોલીસ ફરિયાદ કરી દીધી અમે।